નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો રાજ્યના 3 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ। સુરેન્દ્રનગર, પાટણ અને મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી। 62 અને 87 કિમી ઝડપે પવન ફૂંકાશે। હવામાન વિભાગે આગામી 3 કલાક માટે આગાહી કરી છે, જેમાં ગુજરાતના સુરેન્દ્રનગર, પાટણ અને મોરબી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત 62 થી 87 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની સાથે ભારે વાવાઝોડાની શક્યતા છે। આ સિવાય ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં સ્થાનો જેમ કે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી અને તાપીમાં હળવા વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।